પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા જરૂરિયાતમંદ લોકોમાં ખજૂર ધાણીનું વિતરણ કરાયું। હોળી ધૂળેટીના પર્વને લઈને ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના નેજા હેઠળ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા અને દાતાશ્રી મનોજભાઈ સોની ગુજરાત પત્રકાર એકતા પરિષદ પ્રદેશ ઉપાધ્યક્ષ પાટણ અને ચાણસ્મા ખાતે જરૂરિયાતમંદ નાના પુલકાઓની ખજૂર ધાણી હાયડાના પેકેટનું તથા રંગબેરંગી પિચકારીઓનું વિતરણ કરાયું હતું। ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું ખૂબ જ મહત્વ રહેલું છે, ત્યારે હોળી ધૂળેટી પર્વ પર ખજૂર ધાણી અને હાયડા અને કલરથી હોળી રમવા પિચકારીનું મહત્વ રહેલું છે। ત્યારે આજરોજ હોળી ધૂળેટીના પર્વને લઈ ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ નેજા હેઠળના પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાતરોડિયાના સૂચનાથી તેમજ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ પ્રકાશભાઈ નાડોદા અને પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો તેમજ સભ્યો દ્વારા દાતાશ્રી મનોજભાઈ સોની ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ પ્રદેશ ઉપાધ્યક્ષ દ્વારા પાટણ શહેર હાંસાપુર વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ પરિવારોની મુલાકાત લઈ તેઓને પણ ખજૂર ધાણી તેમજ હાયડા અને પિચકારીનું વિતરણ કરી અને ધામધૂમપૂર્વક હોળી ધૂળેટીનો પર્વ મનાવી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। કમલેશ પટેલ, પંચમહાલ, સત્ય ન્યૂઝ, પાટણ। હું ઝોન 12 પ્રભારી રાજુભાઈ પટેલ, પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દર વર્ષની જેમ આ વર્ષે હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે સ્લમ વિસ્તારની અંદર નાના બાળકોને ખજૂર ધાણી હાયડા અને પિચકારીનું વિતરણ કરવામાં આવ્યું। તેના અનુસંધાને અમારા પત્રકાર એકતા પરિષદના અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાતરોડિયા અને ઉપાધ્યક્ષ મનોજભાઈ સોની જે આજ જે હારડા અને ખજૂર ધાણીના દાતાશ્રી બની અને ખૂબ ઉમદા કામ કર્યું છે, ત્યારે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ પ્રકાશભાઈ નાડોદા અને સમગ્ર પાટણ જિલ્લાની ટીમ અને ચાણસ્મા અને પાટણની અંદર ગરીબ સ્લમ બાળકોને કે જે વિતરણ કરવામાં આવ્યું ખજૂર હારડા અને પિચકારી અને ધાણી